તો જાતો હતો ને મને યાદ આવી મેં કીધું હા ના ઢાબી હે ને બતાવી નથી બેની સોડા આવી ગઈ જો આપણી બાપુની ઘરે આવી ગયો જો ઓન બાપુ બે બેઠા છે એટલે પંખો ચાલુ હોય બાપુની ઘરે બેઠા હતા તો ગૌતમભાઈ આવી ગયા અને મિહિરભાઈ આવી ગયા. શું કરવાનો પ્લાન છે? ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. અત્યારે વાગી ગયા સવારના 7:30 અને તમે વિચારો કે એટલો બધો વહેલો કેમ કોઈ દી નહીં 7:30 કેમ કે એને દૂધ લેવા જવાનું હતું. મારા પપ્પા જેતપુર ગયા હતા એટલે એ અત્યારે એને વી આવ્યા અત્યારે એ દૂધ લેવા વી ગયા. નકર મારે જવાનું હતું એટલે વહેલો ઉઠી ગયો તો કાંઈનું વહેલા ઉઠાવી ફેર આપણે કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે. વ્લોગ એડિટ કરી નાખી. ફાઇનલી વ્લોગ એડિટ થઈ ગયો અને હવે દુકાને જવું જોઈએ કેમ કે બટેટા લેવા જવા નવરાશી એટલે ના તો ન પડે. અને વ્લોગ એડિટ કરવામાં એટલી વાર લાગી ને કે વાત જ પૂછમાં. આમ એક્સપોર્ટ કરવા મૂકું ને આમ અપલોડિંગમાં એટલે આમ ડાઉનલોડ કરવા તો પાછું ફરીથી આવી જાય તો એ માંડ થઈ ગયો વ્લોગ આપણો એડિટ. તો હવે સાંજે આપણે મૂકી દેવું ટાઈમે આપણે. ઘરે આવી ગયો જો અમારે જૂની ઉપેશ ઝાઝાદી છે ને અમે અહીંયા આવ્યા બેહવા અને અમારા ગૌતમભાઈ અહીં જોઈ લો તારે ઝાઝાદી એવો આ હોતે એને અત્યારે ફ્રી ફાયર ગેમ ચાલુ છે. ગૌતમભાઈનો જે નવો લુક હતો ને પેલા વાળો ચશ્મા વાળો ટોપી વાળો એમાં ટોપી જ ખાલી વધી. અને હાલો અત્યારે જોતા ને વ્લોગમાં તારો અવાજ જાય આમાં આ વ્લોગમાં તારો અવાજ જાય છે તું બોલશો નહીં તો મિત્રો આ અમારો ડિઝાઇનર છે. આ ગામની ડિઝાઇન એને જ કરી છે ને અત્યારે ગામની બડા હરામી હો બેટા. આવી ગયો ને અત્યારે વાગી ગયા બપોરના 12 તો હવે જમી લઉં અને પછી તમને મળું બપોર પછી. હવે ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા બપોર પછીના 3:45 ને નીંદર હે ને બહુ વધતી જાય છે અત્યારે ઠેઠ ઉઠ્યો. ઓમ તો સારું જ છે, રાતે મોડી નીંદર આવે ને વ્લોગ એડિટ થઈ જાય પણ તોય એને થોડુંક ઓછું કરવું જોઈએ નકર પછી આમ મજા ન આવે બપોર પછી છે ને કાંઈ તડકાની એટલે થોડુંક આમ ઓછું રાખીને તો મજા આવે. તો અત્યારે આપણે બાપુનો ફોન આવ્યો હતો તો હાલો હવે જાય ત્યાં એની ઘરે. બીજું ઘણા દિવસો પછી અહીંયા આપણે સ્થાન ગ્રહણ કર્યું છે ઓફિસે એટલે હવે જાય ભૂલાવી તો ન જાય આપણે ત્યાં જ બેહતા પહેલેથી તો ત્યાં જ જવું છે અત્યારે. બાપુની ઘરે આવી ગયો જો ઓન બાપુ બે બેઠા છે એટલે પંખો ચાલુ હોય ને તો એટલો એને લૂ આવ્યો કેમ કે તડકો જેટલો સમજો ને. અને અત્યારે હાલે ગૌતમભાઈ એના ઘરે આવી ગયા આગળ પાછા આવે તે પાછા બાપુની ઘરે બેઠા હતા તો ગૌતમભાઈ આવી ગયા અને મિહિરભાઈ આવી ગયા. શું કરવાનો પ્લાન છે? તો પૈસા એટલે તું કઈ પીવરાઈ છો? હા મિહિરભાઈ જો ઝાઝા સમય આજ વ્લોગમાં દેખાણા કેટલા દિવસ દેખાણો સુરત ઉયો ગયો તે પછી પહેલી વાર વ્લોગમાં એને દેખાણો. સોડા આવી ગઈ જો આપણી હું બાપુ મિહિરભાઈ અને ગૌતમભાઈ બધા પીવી ગઈ જાય. મિહિરભાઈ આ ત્રીજો ગ્લાસ પીવે અને હું બીજો પીવું. ગૌતમભાઈ જો એનો સ્નેપ ઉતારવાનું કામ કરે કાંઈ વાંધો નહીં. સોડા તો આપણે ગાર્યું મહિનો આપણે તો એમાં પીવાની ન હોય આપણે તો આમાં લોકો કોને પાઈએ છે મિહિરભાઈ આવડો બધો બાટલો લઈ ટ્રેક્ટર લીધું એટલે કા એ હાજર હતા ટ્રેક્ટર નો આવી ગયું ને કાંઈ વાંધો નહીં. એને મિત્રો કેપ્ટન ટ્રેક્ટર લીધું છે એટલે એના હાથની સોડા અમને પાઈ જાય. અને બાપુ આ 100 ગ્લાસ અમારે હવા 9 વાગી ગયા અને જમી લીધું અને જાય પાદર આવી ગયા. હું યુભાઈ સાંજને બેઠા અને બાકી અમારું અડધું ગ્રુપ જો આમ બહાર છે સાયકલના સ્ટન્ટ કરે અને અમે જો અહીંયા બેઠા હોય ત્યાં નહીં કેમ કે સાંજભાઈ એકલા બેઠા આપણે એની પાસે ને યુગભાઈ અમારે આવી ગયા. શું હાલ બાકી જો બહાર સાયકલના સ્ટન્ટ સારું હોય ઉપર આગળ તમને હે ન્યા જઈને જ બતાવું. નિર્મલભાઈ આવી ગયા. શું હાલ? મજા જલસા. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, બીજો દી ઉગી ગયો ને અત્યારે વાગી ગયા બપોરના 10:30 અને જ ઉઠવામાં એને બહુ મોડું થઈ ગયું એટલે નાસ્તો તો કાંઈ એવો કરવો નથી. હવે સીધું બપોરે જ ખાવા બેસવાનું છે. તો અત્યારે જો વાડીએ જવું હા જાય શું કહો વહેલું ન ઉઠવાનું તો અત્યારે વાડીએ જવું છે. વાડીએ કાંટો મારતા આવી જો હવે મહાપાટ લગભગ આવતા જ છે જો કે તો જાય આગળ આટો મારી આવે તો વાડીએ જવાનું હોય તો હાલો આપણે વાડીએ જાય. વાડીએ પૂગી ગયો અત્યારે હે ને જો સરખી હાલે જે ઓલો પાણકો આવે ને એ એમ કહે છે કે બેડલો પહેલાં હે ને કેવો હતો પાણકો ઓલો કઠણ હતો ને ભીનો આવવા માંડ્યો હોય અને આમ ભેજવાળો આવવા માંડ્યો હોય. પાણકો હે ને બદલી ગયો તો હવે કદાચ આમ પાણી શક્ય એમ તર્યું ને એવું બધું ભીનું હોય જો આ છોકરો જો આવેલો છે બધું ટેક્ટર ને એવું બધું
અત્યારે જો દાર કરવાનું હાલે, જો કપરેશન ચાલુ છે અને હવે બપોરના ને 11:30 વાગી ગયા. હવે અમે ઘર બાજુ જાય કેમ કે ખાવાનું થઈ ગયું તો ઘર બાજુ નીકળી ગયા હતા. જાતો હતો ને મને યાદ આવ્યું, મેં કીધું હે ને ધાબી હે ને બતાવી નથી બહેની તેથી. જો મિત્રો ફાઇનલ હે ને ધાબી આપણી બની ગઈ હજી. એટલે હવે નદી આવે ને તેથી આપણે ધાબી માથાવાનું જો એમાં પારાવાળા બાંધી દે ને પાણી અત્યારે નાખેલું હોય જો આખી બની ગઈ ઠેઠ સુધી જો. અને ભૂંગરા બધું નખાઈ ગયું. અને અહીંયા જીવાળા રહેતા ને મજૂર બનાવવાવાળા એ રહ્યા ગયા જો બધું. અને સામાન થોડોક એવો પડ્યો છે જો અહીંયા કાંઈ નહીં આપણે હલો જઈએ કરવા જો. ઘરે આવી ગયો ને હજી ખાવાનું જો બને હે. કેટલીક વાર છે મમ્મી હજી તો રોટલી બનાવવાની થઈ જાય એટલે આપણે બે જાય ઘડી પર પંખે બે આપણે ઘરમાં. તો તમે ધાબીનું જે કામ બતાવ્યું ને એ કીધું ને 2-3 દિવસ થઈ ગયા, પણ મને આજ યાદ આવ્યું. મેં બતાવી દઉં આપણે તે પહેલાં એકવાર આપણે જે હાવ શરૂઆત હતી એટલે બનતી હતી તઈ મેં બતાવ્યું હતું તો મેં કીધું આજ બતાવી દઉં. મિત્રો અત્યારે બપોરના વાગી ગયા 12:15 અને જમી લે હાલો જમવાનું થઈ ગયો. તો આ વ્લોગ છે ને હું અહીંયા જ પૂરો કરું છું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ, બાય બાય.